થઈ ગઈ છે રેડી ઉત્તરાયણ की શોપિંગ। બે ટી શર્ટ નો ખર્ચ 20-20 રૂપિયા કલર છે લેવો પેલા સોય 10 મીઠું મીઠું બોલીને પડી ગયો ને પાણીપુરી ખાવા। तो गाइस અત્યારે અમે જઈએ છીએ क्या एबीसी सर्कल उत्तरायण की शॉपिंग करने हो गए हैं रेडी। हमारी सवारी रिक्शा तो आगे वधी रही है। जो उत्तरायण ની તૈયારી કેવા બધા ફુગ્ગા આવી ગયા છે આગળ। અહીંયા ટોપી વાળા હે હમણાં આગળ તો બહુ બધા છે પણ અહીંયા ટ્રાફિક ની સિગ્નલ છે। સિગ્નલ ક્રોસ કરીને બતાવો પછી આગળ ફુગ્ગા વાળા છે જો કેટલાય તો આમ વહી ગયા। ઓ બાપરે દીદી તો લેવા હા મારે લેવું નાની નથી નાની જ છું। કેટલા બધા ગયા આમ જો આ હરિયા ને માસ્ક ને હવે છે આ જો હજી અહીંયા છે હવે પકડીશું થોડી તૈયારી ચાલે હો બાકી। આવી ગયા છીએ શોપિંગ તો ટી શર્ટ ના બદલે અહીંયા મમ્મી 20-20 રૂપિયાના સેલમાં લઈને એવા કાઢી દીધી। અહીંયા જો બટરફ્લાય છે આપણે એકાદ ઉપાડી લઈએ હમણાં પેલા જોઈ લઈએ પછી આગળ। એક જમનું કાઢી લીધું છે કાળી બેન થઈ ગઈ છે રેડી ડન રેડી। पवन पाछड़ देखो गाइस दोनों ने सेम जातो दीदी અહીંયા બેન સેમ તાર તું આ લેજો તો આપણે બેન સેમ કલર સેમ લેવો નહીં આપણે નો લેવા બરોડામાં હાર લાગે મસ્ત લાગે કોલર સરખું કર કોલર તો સર લાગે તને સોય આ ભાઈ છે ને મીઠું મીઠું બોલીને બે ટી શર્ટ નો ખર્ચો કરાઈ નાખ્યો છે એને ભાઈ આ બાજુ જોવો તો ખરા હે સરસ છે રેડી માસ્ક કાઢીને ડોળા કાઢતી આપણને એમ થાય કે હા ખડમાં કર્યું હોય છોકરીઓ તો રેડી તો ફાઇનલી શોપિંગ કરીને હજી જવાનું છે બીજી જગ્યાએ બે ચાર નહીં ઘણી દુકાન દેખડા કાઢી દીધી અને 2-4 વસ્તુ લઈ લીધી। હવે જવાનું છે ઘરે હવે જવાનું છે સામેના ચેમ્બરમાં ગોવર્ધન સ્ક્વેરમાં શોપિંગ કરવા। તો ભાઈ મારું ન મળ્યું દીદીને આનું મળી ગયું ટી શર્ટ મળી ગયું ને જીન્સની વાત થાય છે જે મને નથી મળ્યું। કપડાની વાત તો સાઈડમાં પહેલા પાણીપુરી ખાવાની કા જો પાણીપુરી ખાવા આગળ દોડ્યું જાય છે। કેટલા બધા પારેવા છે આજો કેવા ચણ ખાઈશ દાણા। અમે અમારી ચણ ખાઈ લીધી પાણીપુરી અને હવે જ આવી છીએ આગળ મારી શોપિંગ કરવા મળે તો મારું જીન્સ લેવા જેમ મને તારું નહીં મારું એ બાજુ વાળો ટેણીઓ કેવો જોતો હતો કે આવું વિડીયો ચાલુ કરીને કરે છે। સુરત નું પબ્લિક જો ભાઈ ચારે બાજુ નકરું વાહન તો ગાઈસ હવે જાવી છે ઘરે રિક્ષામાં છે અને એક ભાઈ છે ને પૈસા દીધા વગર આમ વહી જાય એની વાતે ઉભા ફટાફટ હાથમાં આવે ને અમે અહીંયા રિક્ષામાં 4 લોકો બેઠા છે। હવે ઘરે જઈને અત્યારે તો કેટલી ગાડીનો અવાજ આવે અત્યારે તો માર્કેટમાં છીએ જો બતાવું માર્કેટ બહાર ઉતરીને તો કઈ બતાવવાનું નથી અહીંયા કેટલી બધી ભીડ છે। હવે ઘરે જઈને શોપિંગ કરીને પછી બતાવીશ ઓકે। અને આ શોપિંગ સ્પેશિયલ ઉત્તરાયણ માટેની છે ગાઈઝ। કઈ શોપિંગ કરી હું તમને ચલો હવે બતાવું છું। 3-4 ટી શર્ટ લીધા એક જીન્સ લીધું બીજું કઈ જ નથી લીધું એટલું જ લીધું અને અમદાવાદ બંધ થા અને અમદાવાદ જવું છે ઉત્તરાયણમાં તો શોપિંગ તો કરવી પડે ને।
અને ઉત્તરાયણના અમદાવાદના બ્લોગ આવી જશે તો તમે જોવાનું ભૂલતા નહીં. ફૂલ મોજ મસ્તી કરવાની છે અમદાવાદ. મારી દીદીને ઘડીક ચૂપ નથી રહેતા અને મને બ્લોગ નથી લેવા દેતા. તો ચલો હવે બતાવો. ઓકે देखो गाइस देख लो. अभी ये उभी रही અહીંયા આ છે મારું. अब वो करो અભી એ હવે આ છે દીદીનું મારું આનું ખોલ ને. અને એક આ જીન્સ. તો ગાઈસ અત્યારે રાતે 10 વાગે મારા મમ્મી શું કહેવાય ખજૂર પાક મારા મમ્મી ખજૂર પાક બનાવે છે. એ તે સ્પેશિયલી મારા ફઈની ભાણકી માટે. અમારે જવાનું છે અમદાવાદ ને એણે સ્પેશિયલી મગાવ્યું કે મામી તમારા હાથનો ખજૂર પાક લેતા આવજો. એટલે જો મારા મમ્મી રાતે 10 વાગે ખજૂર પાક બનાવે છે એના માટે. તો ચલો ગાઈસ હવે થઈ ગયું છે બહુ મોડું એટલે બાર છોકરાઓનો અવાજ કેટલો આવે છે. તો બ્લોગને એન્ડ કરી દઉં. મળીએ પછીના બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે. આઈ હોપ કે તમને આ બ્લોગમાં મજા આવી હશે. અને હા, મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ બધું જ કરી દો. ચલો હવે મળીએ પછી. બાય બાય. વાગ્યા કેટલા? ચલો 11:30 ખાઈને સુઈ જાવી હવે.